ભાગની અંદર આપણે 2 પાઠ સુધી અભ્યાસક્રમ કરી ચૂક્યા. આજે આપણે ત્રીજો પાઠ ચલાવીશું, જેનું નામ છે ક્યાં નિરાશ હોવા જાય. મતલબ કે શું જીવનમાં નિરાશ થવું જોઈએ. આપણે પાઠ વિશે જાણીએ પહેલાં થોડો લેખક પરિચય જોઈએ. લેખકનું નામ છે હજારી પ્રસાદ દ્વિવેદી અને જેનો સાહિત્ય પ્રકાર શું છે? નિબંધ. તો હજારી પ્રસાદ દ્વિવેદીનો જન્મ 1907 અને મૃત્યુ 1979 થયો. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના દુબેકા છપરા નામના ગામમાં થયો. તેઓ પોતે દ્વિવેદી મતલબ કે બ્રાહ્મણ હતા. એટલે બ્રાહ્મણની પારંપરિક એમના પરિવારની પરંપરા હતી કે બધાએ બ્રાહ્મણની એમ કે જ્યોતિષ વિદ્યા ભણવા માટે કાશી વિશ્વવિદ્યાલયમાં જાય છે. તો એમને પણ એમની જ્યોતિષ વિદ્યામાં એમ કે પારંગત થાય છે, એટલે કે પરીક્ષા તેઓ પાસ કરે છે અને તે પછી તેઓ હિન્દી વિભાગની અંદર કામ કરે. મતલબ કે તેઓ કાશી વિશ્વવિદ્યાલય, ચંદીગઢ, પંજાબ વિશ્વવિદ્યાલય, જુદી જુદી વિશ્વવિદ્યાલયમાં હિન્દી વિભાગમાં તેઓ અધ્યક્ષ તરીકે કામ કરે છે અને એ દ્વારા એમને ભારત સરકાર દ્વારા એમને પદ્મભૂષણ નામનો એવોર્ડ આપવામાં આવે છે, એટલે કે પદ્મભૂષણની ઉપાધિ આપવામાં આવે છે. એમને ઘણું બધું સાહિત્ય લખ્યું છે, નિબંધો લખ્યા છે, બીજું ઘણું બધું સાહિત્ય લખ્યું છે. એમાંનો આપણો આ એક નિબંધ છે ક્યાં નિરાશ હોવા જાય. તો એ નિબંધ દ્વારા આપણને લેખક એ જણાવવા માગે છે કે શું જીવનમાં આપણે નિરાશ થવું જોઈએ. આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય, સારી પણ બનતી હોય અને ખરાબ પણ બનતી હોય. તો જ્યારે આપણા જીવનમાં સારી ઘટના બને છે તો આપણે ખુશ થઈ જઈએ છીએ, પણ જ્યારે જીવનમાં ખરાબ ઘટના બને છે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ અને સતત એ ખરાબ ઘટનાને યાદ કરીને દુઃખી થતા હોઈએ છીએ. તો શું એ સમજાવવા માંગે છે કે શું આપણે જ્યારે જીવનમાં ખરાબ ઘટના બને તો શું એ ખરાબ ઘટનાને યાદ કરીને દુઃખી થવું જોઈએ? શું નિરાશ થવું જોઈએ કે એ ઘટનાને ભૂલીને જીવનમાં આગળ વધવું જોઈએ? કારણ કે જીવનમાં સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ થાય છે. તો ખરાબ થઈ છે તો થોડા સમય પછી કંઈક સારું પણ બનવાનું છે. કહેવાય છે કે સારા દિવસો પણ નથી રહેવાના અને ખરાબ દિવસો પણ નથી રહેવાના. જીવન તો ચાલે જ જવાનું છે. તો આપણે ક્યારેય જીવનમાં ખરાબ ઘટનાઓ બને એ ખરાબ ઘટનાઓ જોઈને અથવા એ ખરાબ ઘટનાઓને યાદ કરીને ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં. હંમેશા એને ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ભૂલીને હંમેશા આગળ વધવું જોઈએ. અને જીવન એક વસ્તુ ખાસ યાદ રાખો, ખરાબ ઘટનાને ક્યારેય યાદ નહીં કરવાની, પણ જીવનમાં જેટલી પણ સારી ઘટના યાદ કરશો તો હંમેશા ખુશી મળે. તો હંમેશા જીવનમાં જે આપણા જીવનમાં સારું બન્યું હોય એને જ યાદ કરવાનું. જે કંઈ ખરાબ બન્યું છે એને ક્યારેય યાદ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. હંમેશા પોઝિટિવ બનીને જ રહેવાનું. નેગેટિવ બનીએ તો એના સાથે આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ આવતી હોય છે. એટલે હંમેશા સારી વસ્તુ જ યાદ કરવાની, ક્યારેય ખરાબ વસ્તુ યાદ કરવાની નહીં. હવે જોઈએ પુસ્તકમાં શું કહ્યું છે? ક્યાં નિરાશ હોવા છે. मेरा मन कभी कभी बैठ जाता है. मुहावरा, मन बैठ जाना, मेरा मन कभी कभी बैठ जाता है. लेखक કહે છે કે ઉદાસ મતલબ કે ઉદાસ હોना, એનો મતલબ થાય ઉદાસ હો જાना અથવા ઉદાસ હોना. તો લેખક કહે છે કે મારા જીવનમાં ક્યારેક ક્યારેક એવી ખરાબ ઘટનાઓ બને છે કે મારું મન બેસી જાય છે, એમ કે મને બહુ દુઃખ થાય છે. જોઈએ मन बैठ जाए, उदास हो जाए. શું કહ્યું છે? मन बैठ जाना, उदास हो जाना. લેખક કહે છે કે મારા જીવનમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે મારું મન ઉદાસ થઈ જાય છે. કેવી ઘટનાઓ? જોઈએ कि समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. प्रश्न है कि समाचार पत्र में कैसी कैसी खबरें भरी रहती है. तो समाचार पत्र में
डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। ठगी, ठगीनो मतलब कि आपने कोई ठगी लीधा, कोई के माल सामान वेचवा आवे અને આપણે ખરાબ માલ આપીને પૈસા લઈને જતો હોય, પાછળથી આપણને ખબર પડી કે આ માલ તો ખરાબ છે, તેમાં શું થયું કહેવાય? આપણે ઠગાઈ ગયા। ડકેતી એટલે ડાકુગીરી, લૂંટી લેવા। ચોરી એટલે ચોરી, તસ્કરીનો મતલબ શું થાય? ચોરી। તસ્કરી मतलब કે ચોરી। તસ્કરી, ચોરી અને તસ્કર તો શું થાય? ચોર। તસ્કર, ચોર। તસ્કરી તો ચોરી અને તસ્કર તો ચોર। डकैती, डाकूगिरी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। અને કેટલી જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય આવા બધા સમાચાર ન્યૂઝપેપરની અંદર હોય છે। તો શું કહે છે? સમાચાર પત્રની અંદર કેવા કેવા સમાચાર છે કે કોઈએ કોઈને ઠગી લીધા, કોઈના ઘરે ડાકુગીરી થઈ, કોઈના ઘરે ચોરી થઈ, તો કોઈની સાથે ભ્રષ્ટાચાર થયો, તો આવા બધા સમાચાર સમાચાર પત્રની અંદર રહેલા હોય છે। आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रहा। आरोप प्रत्यारोप, आरोप लगाओ, प्रत्यारोप એટલે સામે પ્રત્યારોપ એટલે કે આરોપ કે જવાબ में પ્રત્યારોપ। આ શું છે? શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે, પ્રત્યારોપ। शब्द समूह के लिए एक शब्द। प्रत्यारोप, आरोप के जवाब में प्रत्यारोप। आरोप के जवाब में प्रत्यारोप। सामने एक व्यक्ति पेला पर आरोप न खेले, सामेनो व्यक्ति ए व्यक्ति ऊपर आरोप न खेले શું કહેવાય? प्रत्यारोप। तो શું કહે છે? आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रहा। एक बीजा ઉપર આરોપ લખવાનું વાતાવરણ એવું દેશની અંદર બની ગયું છે કે જાણે એવું લાગી રહ્યું છે કે હવે દેશમાં કોઈ ઈમાનદાર આદમી જ નથી, મતલબ કે કોઈને ઈમાનદારીથી કામ જ નથી કરવું, કોઈના પર વિશ્વાસ કરી શકાય એવો કોઈ વ્યક્તિ જ નથી રહ્યો કે આ ઈમાનદાર છે, આપણે એને આપણું કામ આપ્યું છે તો એ આપણું કામ પૂરું કરશે, એ ઈમાનદારીથી કામ કરશે, હવે એવો વિશ્વાસ જ નથી રહ્યો। એટલે કે બધા એકબીજાના ઉપર જે રીતે આરોપ લગાવી રહ્યા છે, એ જે વાતાવરણ દેશનું બન્યું છે એ પરથી એવું લાગી રહ્યું છે कि जाने હવે દેશમાં કોઈ ईमानदार आदमी જ રહ્યું નથી। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है। संदेह, संदेह નો મતલબ શું થાય? શંકા। संदेह तो शंका। શું કહે છે? हर व्यक्ति को संदेह की दृष्टि से देखा जाए। दरेक व्यक्ति ने शंका की दृष्टिए જોવામાં આવે છે। કોઈ અજાણ્યો વ્યક્તિ આપણા ઘરે આવ્યો છે અથવા આપણે એને કામ પર રાખ્યું છે તો આપણે એને શંકાની દૃષ્ટિએ જોઈએ, શું આ સારું હશે કે નહીં, શું આ વ્યવસ્થિત માણસ હશે કે નહીં, શું આ કે ચોરી કોરી તો નહીં કરતો, આપણને એના પર વિશ્વાસ નથી આવતો। એટલે કે આપણે દરેક વ્યક્તિને હવે શંકાની દૃષ્ટિથી જોતા હોઈએ છીએ, કેમ કે હવે આપણને વિશ્વાસ નથી રહ્યો કે આ દુનિયામાં કોઈ ઈમાનદાર પણ હોઈ सके। એટલે પ્રશ્ન પૂછાય કે हम हर व्यक्ति को कैसी दृष्टि से देख रहे हैं? तो संदेह की दृष्टि से अथवा शंका की दृष्टि, मतलब कि आपने હવે કોઈના પર વિશ્વાસ નથી રહ્યો, કોઈ ઈમાનદાર હોઈ શકે એવું પણ આપણને લાગતું નથી। એટલે આપણે દરેક વ્યક્તિને એક શંકાની દૃષ્ટિથી જોતા હોઈએ છીએ। जो जितने ही ऊंचे पद पर है उनमें उतनी ही अधिक दोष दिखाई देते हैं। दोष નો मतलब શું થાય?
कमी या बुराई। दोष मतलब के खामी, कमी या बुराई। शू कहे कि जो जितने ही ऊंचे पद पर है उनमें उतनी ही अधिक दोष दिखाई। कोई व्यक्ति જેટલો ઊંચા હોદ્દા ઉપર હોય ને આપણે એની અંદર એટલા વધારે અવગુણ, દોષ એટલે અવગુણ જોતા હોઈએ છીએ। આપણે કહીએ છીએ કોઈ ઊંચા હોદ્દા પર હોય, હવે ઈમાનદારીથી કામ કરે છે છતાંય શું વિચારતા હોઈએ છીએ, આ તો કેટલાને લૂંટતો હશે, કેટલાની પાસે લાંચ રૂશ્વત લઈને કામ કરાવતો હશે, કેટલાય પૈસા ખાતો હશે। એટલે આપણને કોઈ વ્યક્તિ સારું કામ કરતું હશે ને, કોઈ લોકો એના વખાણ કરતા હશે કે આ વ્યક્તિનું કામ સારું છે, તો આપણે શું કહીએ છીએ, સારું કામ કરતો હશે પણ એની પાસે કેટલાના પૈસા ખાતો હશે। મતલબ કે જે વ્યક્તિ જેટલો ઊંચા પદ ઉપર હોઈએ છીએ લોકો એના વધારે પડતા દોષ કાઢતા હોય છે, વધારે પડતા અવગુણ શોધતા હોય છે, ક્યારે એની સારી વસ્તુને જોતા નથી। एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोदने। लेखक शू कहे छे, एक बार मैंने एक बहुत मोटा माणसे बात करी थी, एक मोटा माणस साथे मारी मुलाकात थई हती। एने मने एवी बात करी हती कि आ दुनियामां सुखी माणस कोण छे, कि आ दुनियामां सुखी माणस ए छे कि जे कई ज એટલે कई ज काम નથી કરતો, અને જે કંઈ પણ કામ કરે છે એમાંથી લોક દોષ શોધે છે। દોષ મતલબ બુરાઈ, મતલબ કે અવગુણ શોધે છે। હવે જે કામ નથી જ કરતું તો એને કામ નહીં કરતું તો એની ભૂલે ક્યાંથી નીકળશે? કામ કરે એની જ ભૂલ થાય તો એની જ ભૂલ નીકળે ને, પણ જે કામ જ નથી કરતું તો એની ભૂલ ક્યાંથી નીકળે? કે ઘરમાં ચલો બે વહુઓ છે, એમાંથી એક વધારે કામ કરે છે અને એક ઓછું કામ કરે છે, તો જે વધારે કામ કરે છે એનાથી કોઈ ભૂલ થાય તો સાસુ વારે ઘડીએ એના કામમાં ભૂલ કાઢતા હોય છે, પણ જે કામ નથી કરતી તો એના કામની ભૂલ એને દેખાતી જ નથી સાસુ। મતલબ કે જે કામ નથી કરતું એ સૌથી સુખી છે, કેમ કે લોકો એની ભૂલ નથી કાઢતા, અને જે કામ કરે છે બસ લોકો એના અવગુણ જ શોધતા હોય છે। એટલે મોટા માણસે લેખકને કહ્યું હતું કે આ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ કોણ છે कि जो बिल्कुल काम करतो नहीं। उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाए जाने लगे। शू कह્યું છે કે જે વ્યક્તિ કામ કરે છે એના સારા ગુણ નહીં જોવામાં આવે કે આને કેટલું કામ કર્યું અને એ કામ કેટલી સારી રીતે કર્યું એ જોવામાં નહીં આવે, પણ જો એને 10 કામ સારા કર્યા હશે, જો એમાંથી એક કામ બગાડ્યું હશે, એક કામમાં એને ભૂલ થઈ હશે તો એ ભૂલને બારે ઘડીએ વધારી ચડાવીને બધાને કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ કેવું કામ કર્યું છે, પણ એને 10 સારા કામ કર્યા છે કોઈને કહેશે નહીં, એ સારા કામના કોઈ વખાણ નહીં કરે, પણ એક કામ એનાથી એક કામમાં ભૂલ થઈ છે તો બધા એની નિંદા કરવા લાગી જાય છે। એ દુનિયાનો નિયમ છે। તો લેખક કેવું કહે છે, यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी या कम या बिल्कुल ही नहीं। लेखक के आज कारण है कि देशनी अंदर दोषी लोग એટલે અવગુણવાળા લોકો વધારે જોવા મળે છે અને થોડા ગુણ રહેલા હોય એવા લોકો કમ યાની કે ઓછા અથવા બિલકુલ જ જોવા નથી મળતા। કેમ કે લોકોને કોઈ વ્યક્તિના સારા ગુણ જોવા ગમતા જ નથી અને સારા ગુણ જોવે છે છતાં એને અનદેખા કરે છે, એના વખાણ પણ કરતા નથી, પણ જ્યારે એક પણ ખરાબ ગુણ જોવા મળ્યો તો તરત એ ખરાબ ગુણ બધાને કહેવામાં આવે છે કે જો આને કેવું કામ કર્યું છે, અને બધા લોકો એના એક ખરાબ ગુણને વધારે ચડાવીને એને મોટો કરે છે, પણ એને જે સારા કામ કર્યા છે એના કોઈ વખાણ કરતું નથી। એટલે દુનિયાની અંદર દોષી લોકો એમ કે દોષ વધારે દેખાય છે અને ગુણ ઓછા દેખાય છે। स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता करे। शू कहे जो देशनी परिस्थिति આવી રહેશે કાયમ માટે તો નક્કી એ ચિંતાનો વિષય છે। કેમ કે લોકો જો બીજાના સારા ગુણ જોવાના ભૂલી જશે અને બીજાના અવગુણ જ જોતા રહેશે તો પછી લોકોનું કામ જ એ બની જશે કે સતત બીજાના અવગુણ જોવા, અને એકબીજાના અવગુણ જોઈએ ત્યારે સંબંધો બગડે છે। ગુણ જોઈને જો વખાણ કરવામાં આવે તો ત્યાં સંબંધો સુધરે છે, અને અવગુણ જોઈને જો નિંદા કરવામાં આવે
ત્યાં સંબંધો બગડે છે. તો એકબીજા વચ્ચે ભાઈઓ હોય કે મિત્રો હોય તો ધીરે ધીરે એકબીજાના અવગુણ જોશે તો એ વચ્ચે સંબંધો બગડવાના છે. અને સંબંધો બગડે એટલે ધીરે ધીરે દેશની પરિસ્થિતિ પણ બગડે છે. તો એ શું કહેવાય આપણા માટે ચિંતાનો વિષય. क्या है भी भारतवर्ष? भारतवर्ष यानी कि भारत देश, मतलब कि શું આ એ જ ભારત દેશ છે जिसका सपना तिलक और गांधी ने देखा था? શું આ એ જ ભારત દેશ છે કે જેનું સપના તિલક અને મહાત્મા ગાંધીએ જોયું હતું કે આપણો ભારત દેશ એક મહાન ભારત દેશ છે? શું આ એ જ ભારત देश છે? रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. अतीत मतलब भूतकाल અને ગહ્વર मतलब કે ગड्ढा. શું કહે છે? રવિન્દ્રનાથ ઠાકોર અને મદન મોહન માલવીય જે એક સ્વપ્ન હતું એમનું, જેમને વિચાર્યું હતું કે આપણો ભારત દેશ એક મહાન સંસ્કૃતિનો સભ્ય એવો ભારત દેશ છે, સભ્યતા ભરેલો ભારત દેશ છે. એ ભારત દેશ અત્યારે ભૂતકાળના ખાડામાં ડૂબી ગયો છે. હવે એ ભારત દેશ પહેલા જેવો રહ્યો નથી. સંસ્કારી અને સભ્યતા રહેલો ભારત દેશ હવે રહ્યો નથી. ये હવે ભૂતકાળના ખાડામાં ડૂબી ગયો છે. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूखी गया? आर्य और द्रविड़ो वच्चे जे सारा संबंधो हता, हिंदू और मुसलमान वच्चे जे सारा संबंधो हता, यूरोपीय और भारतीय वच्चे जे सारा संबंधो हता, एमना जे आदर्शो हता, શું એ આદર્શોની મિલન ભૂમિ મહામાનવ સમુદ્રમાં समुद्र क्या सूखी गया है? मिलन भूमि ये शू है? शब्द समूह के लिए शब्द मिलन की भूमि, मिलन भूमि. मिलन की मिलन शब्द समूह के लिए एक शू कहे છે? आर्य और द्रविड़ोना જે આદર્શો હતા, હિન્દુ और મુસલમાનો વચ્ચે જે સારા સંબંધો હતા એના આદર્શો હતા, ભારતીય અને યુરોપીયોના જે આદર્શો હતા એમની જે મિલન ભૂમિ હતી, શું એ મહામાનવ સમુદ્ર સૂક ગયા? શું એ મહામાનવોનો સમુદ્ર સુકાઈ ગયો છે? જે એમના વચ્ચેના જે સારા સંબંધો હતા એ હવે સુકાઈ ગયા છે? શું એ દુશ્મનાવટમાં બદલાઈ ગયા છે? એટલે કે એ મહામાનવ સમુદ્ર હવે ધીરે ધીરે સુકાવા લાગી રહ્યો છે કે સાચે છે એ સુકાઈ ગયો છે? मेरा मन कहता है ऐसा होने से. લેખક શું કહે છે? મારું મન એવું કહે છે કે એવું થઈ ન શકે. માનવીય મૂલ્યો ક્યારેય ભૂલાઈ શકે નહીં. માનવતા તો દરેક મનુષ્યની અંદર થોડી ઘણી રહેલી હોય છે જ. એટલે લેખક કહે છે કે મારું મન એવું માને છે કે એવું ક્યારેય બની શકે नहीं. हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. मनीषी, मनीषी નો મતલબ શું થાય? જ્ઞાની અથવા વિદ્વાન અથવા મેધાવી. मतलब કે બુદ્ધિશાળી. કે આપણા જે વિદ્વાનો હતા એમના સ્વપ્નનો ભારત દેશ કેવો હતો? મહાન અને સંસ્કારી ભારત દેશ. તો લેખક શું કહે છે કે મહાન એમ કે જ્ઞાનીઓના એ વિદ્વાનોના સ્વપ્નનો જે ભારત દેશ હતો મહાન અને સંસ્કારી ભારત દેશ એ છે અને હંમેશા રહેશે. મતલબ કે આપણો ભારત દેશ હંમેશા સંસ્કારી છે અને હંમેશા કાયમ માટે રહેશે. એ હંમેશા એકબીજાની પરવા કરે. ભલે અંદર લડે ઝઘડે છે, ભાઈઓ લડે છે, મિત્રો લડે છે, પણ જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે તો એ સાથ આપે જ
છે અને સાથે મળીને એ મુસીબતનો સામનો કરે છે. એટલે કે આપણો ભારત દેશ સંસ્કારથી ભરેલો તો છે. એટલે કે જ્યારે પણ સાથની જરૂર હોય છે ત્યારે બધા એક થઈને જ એ મુશ્કેલીનો સામનો કરે છે. એટલે કહ્યું છે કે વિદ્વાન, આપણા વિદ્વાનોના સપનાનો જે ભારત દેશ હતો એ છે અને હંમેશા રહેશે. यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भोले श्रमजीवी पीस रहे हैं. શું કહ્યું છે કે એ સાચી વાત છે કે અત્યારે એવો માહોલ મતલબ કે વાતાવરણ ચાલી રહ્યું છે કે ईमानदारी से मेहनत करके जीविका मतलब के रोजी रोटी कमावा वाला जे शांत प्रकृतिना माणसो अने बुरा एम के बुरा माणसो छे ए पीस रहे छे, जे मेहनत करे छे ए पीसाई रहा है और झूठ तथा फरेब का रोजगार करने वाले फल भोग रहे हैं. फरेब मतलब के झूठा. फलना फूलना विकसित होना भाव. શું કહ્યું છે કે જે ઈમાનદારીથી મહેનત કરીને પોતાની રોજીરોટી ચલાવીને જે ભોળાભાળા શ્રમજીવી એટલે કે મહેનત પર જ પોતાનું ઘર ચલા આજની મજૂરી પર જ આજે એમનું ઘર ચાલે છે એવા જે લોકો છે એ પીસાઈ રહ્યા છે. સખત તડકે આવી ગરમીમાં પણ જેઓ રોડ ઉપર કામ કરી રહ્યા છે, રોડ બનાવવાનું કામ કરી રહ્યા છે, ટોપાડવાનું કામ કરી રહ્યા છે, એવા લોકો પીસાઈ રહ્યા છે કે જે સખત મહેનત કરે છે અને જે ઠંડા છાયલે મહેનત કરે છે અને વિશ્વાસઘાત કરીને માલ સારો નથી આપતા, પૈસા પૂરા લે છે પણ માલ ભેળસેળવાળો આપે છે, એવા લોકોનો ધંધો વિકસિત પામી રહ્યો છે. અને જે લોકો ઈમાનદારીથી સાચી મહેનત કરી રહ્યા છે એવા લોકોને માત્ર શું મળે છે? 2 ટંકનું ખાઈ શકે એટલી કિંમત જ, એટલા જ પૈસા. તો એવા લોકો પીસાઈ રહ્યા છે અને જે વિશ્વાસઘાત કરીને માલ વેચી રહ્યા છે, ફરેબ કરીને જે માલ વેચી રહ્યા છે એવા લોકોના ધંધા खुली रहा है, मतलब कि विकास पामी रहा है. ईमानदार को मूर्खता का पर्याय समझा जाए. शू कहे छे? ईमानदार ने केवो शब्द आपे छे आपणे मूर्ख. मूर्खतानो पर्यायवाची मतलब कि समानार्थी शब्द आपे छे. मतलब कि कोई व्यक्ति ईमानदारीथी सखत मेहनत करी रह्यो होय छे तो बधा शुं कहे छे? आ तो गांडो छे, एने तो खबर ज नथी पड़ती, जो वडानी जेम काम करे छे, सेठ एने कंई गणतो नथी छतां ए गांडानी जेम काम करे छे. गांडानी जेम काम नथी करतो, ए ईमानदारीथी काम करे छे. ए जेटला पण एने पगार आपे छे छतां पण ए ईमानदारीथी काम करे छे. पण लोको जे ईमानदारीथी काम करे छे एने लोको शुं कहे छे? मूर्ख कहे छे, मतलब कि गांडो कहे छे. जो कोई व्यक्तिने આવી ईमानदारीथी काम करतो होय अने एने मूर्ख कहेवामां आवे तो एने पण ईमानदारीथी काम करवुं ना गमे, केम के कोईने गांडा कहे तो गमे नहीं. तो शुं कहे छे? ईमानदारी ने मूर्खता का पर्याय समझा जाने लगा. कोई ईमानदारी से काम करे तो व्यक्ति ने मूर्ख गणवामां आवे छे. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी. अने कोई विश्वास धोखाबाजी से काम करतो होय, कोईने छेतरीने काम करतो होय तो शुं कहीए छे के आ तो बहुत चालाक छे, बहुत होशियार छे, एने आपणे होशियार ठेरवीए छीए. ए बीजाने छेतरे छे छतां आपणे एने होशियार कहीए छीए. अने जे ईमानदारीथी बीजानुं सारुं काम करे छे एने आपणे बेवकूफ मतलब के मूर्ख कहीए छीए. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है. ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही भूलने लगी. શું કહે છે? સચ્ચાઈ માત્ર કેવા લોકોના હિસ્સે પડી છે? જે બેબસ છે. ભીરુ મતલબ કે કાયર, જે ડરપોક છે. बेबस मतलब के लाचार.
ડરે છે અને જે લાચાર છે કે જેમની મજબૂરી છે કે અમુક પ્રકારનું કામ એમને કરવું જ પડતું હોય છે, એના વગર એમનું ઘર ચાલતું હોતું નથી, તો એમને સખત મહેનત કરવી જ પડતી હોય છે. તો કે સાચું બોલવું ને માત્ર કાયર અને લાચાર લોકોના હિસ્સે જ પડેલું છે, બાકી બધા તો झूठा पर दुनिया चलती हुई है। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था हिलने लगी है। आस्था मतलब के विश्वास। तो के આવી સ્થિતિમાં જીવન લોકોને જીવનના જે મહાન મૂલ્યો છે, ઈમાનદારી, સચ્ચાઈ, તો આવા જે મૂલ્યો છે આ મૂલ્યો પરથી વિશ્વાસ હલવા લાગે છે. કેમ કે આપણે ઈમાનદારીથી કામ કરીએ છીએ તો આપણને શું મળે છે? કંઈ નહીં. અને જે જૂઠું બોલીને કામ કરે છે સારું કમાઈ રહે છે, તો લોકો શું શીખે કે આપણે પણ ઈમાનદારી ન કરવી જોઈએ, આપણે પણ જૂઠું બોલીને કામ કરવું જોઈએ. એટલે કે જ્યારે આવું બને છે ત્યારે લોકોનો વિશ્વાસ મહાન મૂલ્યો પરથી ધીરે ધીરે ઉઠવા લાગે છે. परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हल्की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. सदा मनुष्य बुद्धि परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है. શું કહે છે? આપણને જે ઉપર ઉપર દેખાય છે, તમે જૂઠ બોલીને કેટલો સમય તમારું કામ કરાવી શકો? એક વાર, બે વાર કે ત્રણ વાર. ચોથી વાર જ્યારે જૂઠ બોલવા જશો ત્યારે તમે પકડાઈ જ જશો કે આમ વ્યક્તિ જૂઠું છે. તો એ જૂઠ કાયમ ચાલતું નથી, ફરેક કાયમ ચાલતું નથી. ફરીથી તમે માલ ભેળસેળવાળો વેચો છો, એ ગ્રાહક એકવાર તમારી દુકાને આવશે, બીજી વાર આવશે, પણ એ માલનો ઘરે ઉપયોગ કરે છે તો એને ખ્યાલ આવી જાય કે આ દુકાનવાળો આપણને ભેળસેળવાળો માલ આપે છે, તો આપોઆપ તમારી ગ્રાહકી ઘટી જાય છે અને તમારી દુકાન ચાલતી બંધ થઈ જાય છે. મતલબ કે ફરેક બધી જગ્યાએ કાયમી ચાલતો નથી, પરંતુ ईमानदारी તમારી કાયમી ચાલશે. તો શું કહે છે? પરંતુ ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हल्की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. ઉપર ઉપરથી આપણને જે દેખાય છે કે આ સારું ચાલે છે એ થોડા સમય પૂરતું જ હોય છે અને મનુષ્યોએ બનાવેલા કેટલાક નીતિ નિયમો અને એમની ભૂલોના કારણે આપણે ભોગવવું પડતું હોય છે. કેટલાક નિયમો મનુષ્યએ એમની રીતે બનાવ્યા હોય છે, પરંતુ એના પર આપણે ચાલવું પડે છે અને ક્યારેક ક્યારેક આપણે એના ભોગ પણ બનવું પડતું હોય છે એમની ભૂલોના કારણે. ત્રુટિનો મતલબ શું થાય? ભૂલ. नीति मतलब क्या? नीति नियम. सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है. શું કહે છે? મનુષ્યની બુદ્ધિ હંમેશા શું કામ કરતી હોય છે? નઈ પરિસ્થિતિઓ કા સામના કરને કે લીએ સમાજની અંદર નવા વિધિ નિષેધો મતલબ કે નીતિ નિયમો બનાવતી હોય છે. મનુષ્યની બુદ્ધિ હંમેશા એ જ કામ કરતી હોય છે કે જ્યારે જીવનમાં કઈ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો એના પર નવો નિયમ બનાવી દે છે, કંઈક નવો નિયમ બનાવી દે જેથી એ પરિસ્થિતિને અટકાવે છે. અને એટલે કે મનુષ્યની બુદ્ધિ હંમેશા નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સમાજમાં નવા નવા નિયમો બનાવતી રહે છે. કોઈ જગ્યાએ લાગે કે આના પર વધારે પડતું લોકો આનો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે તરત એના પર સમાજની અંદર નિયમ બની જાય છે. ઉનકે ઠીક સાબિત ન હોને પર ઉन्हें બદલ દિયા. જ્યારે એ નિયમ એવું લાગે કે બરાબર લોકો આ નિયમનું પાલન નથી કરતા અથવા આ નિયમ બરાબર નથી અથવા લોકોને આ નિયમ ન ગમ્યો તો તરત એ નિયમને શું કરે છે? બદલી દેવામાં આવે છે અને લોકોને કહે છે કે ભાઈ આ નિયમને આ પ્રમાણે ચલાવવામાં આવશે. नियम कानून सबके लिए बनाए जाते हैं पर सबके लिए कभी कभी एक ही नियम सुकर नहीं होता. શું કહે છે? સમાજની અંદર નિયમ અને કાનૂનના કાયદા બધા લોકો માટે બનાવવામાં આવે છે, નાના લોકો માટે અને મોટા અમીર લોકો માટે, અમીર અને ગરીબ બધા માટે એક સરખા નિયમો બનાવવામાં આવે છે. કાયદા કાનૂન એક સરખા બનાવવામાં આવે છે, પણ બધા નિયમ અને કાયદા કાનૂન શું બધા લોકોને એક સરખા લાગુ પડે છે? નથી પડતું. સામાન્ય વ્યક્તિની ભૂલથી જો એ વ્યક્તિ જેલમાં જાય છે તો એને જેલની સજા જેટલા વર્ષની થઈ હોય એટલા વર્ષની
કાપવી પડે છે, પણ જો અમીર ઘરનો વ્યક્તિ કોઈ ભૂલ કરીને જેલમાં જાય છે તો એને બીજા દિવસે પૈસા આપીને છોડાવી દેવામાં આવે છે. તો એ નિયમ બંને વ્યક્તિ માટે સરખો લાગુ પડ્યો નહીં. ત્યાં લાંચ રૂશ્વત લેવામાં આવે છે, પૈસાથી કામ થઈ જાય છે. એટલે કહ્યું છે કે દેશની અંદર જે કંઈ નિયમ બને છે ને એ બધાને લાગુ નથી પડતા, માત્ર ગરીબોને લાગુ પડે છે. અમીર લોકો તો એના પૈસા આપીને ફાયદો ઉઠાવી લે છે. એટલે એ નિયમો અમીર લોકોને લાગુ પડતા નથી. મતલબ કે બધા નિયમો બધા માટે એક સરખા હોતા નથી. सामाजिक कायदे कानून कभी कभी युग से परीक्षित आदर्शों से टकराते रहते हैं. શું કહે છે? સમાજમાં જે કાયદા અને કાનૂન જે નીતિ નિયમો બનાવવામાં આવે છે એવું નથી કે અત્યારે જ બન્યા છે. યુગો યુગોથી પણ આ નિયમો બનાવવામાં આવે છે. રાજા મહારાજાઓના સમયથી, ઋષિ મુનિઓના સમયથી આ નિયમો બનાવવામાં આવે. પહેલાના સમયમાં એવું હતું કે સ્ત્રીઓ ઘરની બહાર ન નીકળી શકે, સ્ત્રીઓ ઘૂંઘટમાં રહે, સ્ત્રીઓ બહારનું કામ ના કરી શકે, સ્ત્રીઓ શિક્ષા પ્રાપ્ત ન કરી શકે. તો એ નિયમો પહેલા હતા, પણ ધીરે ધીરે એમાં સુધારા આવી જાય છે. મતલબ કે નિયમો એવું નથી કે નીતિ નિયમો અત્યારે જ બનાવવામાં આવે છે. નીતિ નિયમો પહેલેથી બનાવવામાં આવે છે અને પરીક્ષિતનો મતલબ શું થાય? કસોટી પર ખરા ઉતારવા, અને એટલે કે જાંચ કરવી, અને એ નિયમોની પરીક્ષા પણ કરવામાં આવે છે. જો એ નિયમો કસોટી પર ખરા ઉતરે છે તો એ નિયમ કાયમ માટે બની રહે છે. અને જો એ નિયમની પરીક્ષા કરવામાં આવે અને એ નિયમ કસોટી પર ખરો નથી ઉતરતો તો એ નિયમને શું થાય છે? ફરી બદલી દેવામાં આવે છે. એવું અત્યારે નથી થતું, એ ભૂતકાળથી, મતલબ કે ઋષિ મુનિઓ અને રાજા મહારાજાઓના સમયથી ચાલ્યું આવે છે કે નિયમ બનાવો, નિયમ સારો ન બને તો બીજો બનાવો, એમાં ભૂલ થાય તો એ નિયમને તોડીને ફરી બીજા નિયમો બનાવવા. આ વર્ષોથી ચાલ્યું આવે છે. इससे ऊपरी सत्ता आलोड़िक भी होती. आलोड़िक નો મતલબ શું થાય? આલોડિક મતલબ કે મથવું, એટલે કે મથવું. આની પાછળ સતત મથવાનું થાય છે. નિયમ બનાવો, નિયમ સારું ન બને તો ફરી બનાવો, એમાં ભૂલ નીકળે તો તોડીને ફરી બનાવો. તો આની પાછળ શું થાય છે? સતત મથવાનું જ થાય છે. પહેલે ભી હુઆ હૈ, આગે ભી હોગા. આવું પહેલા પણ થતું હતું અને અત્યારે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. આમાં કઈ જ ફેરફાર થવાનો નથી. નિયમો તો બનવાના છે અને તૂટવાના પણ છે, અને એમાં સુધારા આપવાના પણ છે. ઉસે દેખકર હતાશ હો જાના ઠીક નહીં. અને આવું બનતું હોય ત્યારે એને જોઈને નિરાશ ન થવું જોઈએ. બસ એ જ વિચારવાનું કે આવું તો પહેલાંય થતું હતું, અત્યારે થાય છે અને આગળ પણ થશે. તો જે થાય છે એ પ્રમાણે ચાલવું, એને જોઈને ક્યારેય દુઃખી થવું જોઈએ नहीं. શું કહ્યું છે? भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया. भौतिक वस्तु આપણે કોને કહીએ છીએ? એસી, પંખા, વોશિંગ મશીન, આપણી સુવિધા માટેની જેટલા પણ સાધનો છે એ બધાને આપણે શું કહીએ છીએ? ભૌતિક વસ્તુ. તો કે ભારત દેશે ક્યારે ભૌતિક વસ્તુઓને મહત્વ વધારે નથી આપ્યું. ભૌતિક વસ્તુઓનો સંગ્રહ કરીને રાખવું એને ભારત દેશે ક્યારેય વધારે મહત્વ આપ્યું નથી. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम. શું કહ્યું છે? ભારત દેશ માટે એને ભૌતિક વસ્તુઓનો સંગ્રહ કરવો એને ક્યારેય મહત્વ નથી આપ્યું. એને શાને મહત્વ આપ્યું છે કે મનુષ્યની ભીતર, મનુષ્યના હૃદયની અંદર આંતરિક તત્વ જે સ્થિર ભાવ છે, મનુષ્યની અંદર રહેલી જે ભાવનાઓ, જે લાગણીઓ છે, જે એકબીજાની તકલીફોને સમજે છે, એ વસ્તુને ભારત દેશે સૌથી વધારે, મતલબ કે માનવતાને ભારત દેશે સૌથી વધારે મહત્વ આપ્યું છે. કે જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે બધા ભેગા મળીને મુસીબતનો સામનો કરવો એને કહેવાય માનવતા, અથવા બીજાના દુઃખને સમજવું અને બીજાના દુઃખને સમજીને એની મદદ કરવી એને કહેવાય માનવતા. તો દરેક મનુષ્યની અંદર થોડી ઘણી તો માનવતા રહેલી જ હોય છે. તો માનવતાને શું કહ્યું છે કે ભારત દેશે ભૌતિક વસ્તુને મહત્વ નથી આપ્યું, પણ મનુષ્યની ભીતર એટલે કે અંદર જે હૃદયની અંદર જે માનવતા રહેલી છે એને વધારે મહત્વ આપ્યું છે.
लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं। શું કહે છે? લોભ કરવો, કોઈ પણ વસ્તુનો મોહ હોવો જોઈએ કે આ મને બહુ જ ગમે છે, સતત ગમે છે, મોહ કહેવાય। કામ એટલે કામ વાસના, અને ક્રોધ એટલે કે ગુસ્સો। આ ચાર ગુણ છે, આ જે ચાર વિકારો છે, આ ચાર વિકારો દરેક મનુષ્યની અંદર થોડા અંશે હોય છે। કોઈની અંદર ક્રોધ વધારે હોય તો કોઈની અંદર મોહ તો કોઈની અંદર લોભ। દરેક મનુષ્યની અંદર ચાર વિકારો તો હોય જ છે, એમ કે વિદ્યમાન મતલબ કે હાજર રહેલા જ હોય છે। तो के रहेला है, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन को तथा बुद्धि को उन्हें इशारे पर छोड़ देना बहुत निकृष्ट। शू कहे ये चार विकारों ने प्रधान मतलब के मुख्य शक्ति मानी लेवू और अपना मन ने एना दिशाओं पर नचावू, एना दिशाओं पर छोड़ी देवू ये योग्य नहीं। मतलब के विकारो कोई पण वस्तु कहे छे कि अति नो नाश छे। अतिशय क्रोध वाला व्यक्ति नो पण नाश थाय छे, अतिशय लोभ पण ना हारो, अतिशय मोह पण ना हारो, अतिशय काम वासना पण न सारी। એટલે કે જે વ્યક્તિની અંદર અતિ હોય કોઈ પણ વસ્તુ તો એ વ્યક્તિનો નાશ થાય છે। તો મતલબ કે આ ચાર વસ્તુ દરેકની અંદર હોય છે, પણ દરેકનું એક પ્રમાણ હોવું જોઈએ અને ક્યારે અતિ થવા દેવું જોઈએ નહીં, અને આપણા મનને ક્યારે આ ચાર વિકારો પર છોડી દેવું જોઈએ નહીં। આપણા મનને, આપણી ઇન્દ્રિયોને હંમેશા કંટ્રોલમાં રાખવી જોઈએ, કાબૂમાં રાખવી જોઈએ, કે વિકારોના આધારે ક્યારે એને છોડી દેવું જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો પાઠ આજે આટલા સુધી રાખીશું। તો આ આટલા પાઠની અંદર કેટલા પ્રશ્નો આવ્યા, મેં તમને શબ્દાર્થ લખાવ્યા, મુહાવરા લખાવ્યા અને શબ્દ સમૂહ પણ લખાવ્યા, પણ હવે કેટલા પ્રશ્નો ટૂંકા આવ્યા તો હું તમને કેટલાક પ્રશ્નો પણ પૂછી લઉં તો આપણને ખ્યાલ આવે છે, તો રિવિઝન પણ થઈ જાય એટલા પાઠ સુધી। तो पहला प्रश्न है कि आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं अथवा कौन कौन सी खबरें भरी रहती है। फरी प्रश्न कि आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं। तो जवाब आपसे आज समाचार पत्र में डकैती, चोरी, भ्रष्टाचार आदि खबरें भरी रहती है। देश का वातावरण आज कैसा बन गया? प्रश्न, बीजो प्रश्न कि देश का वातावरण आज कैसा बन गया है। तो देश का जवाब आपसे देश का वातावरण आज ऐसा बन गया है कि देश में कोई ईमानदार आदमी ही नहीं रहा। देश में कोई ईमानदार आदमी ही नहीं रहा, ऐसा वातावरण बन गया है। भारतवर्ष में तीजो प्रश्न किसको अधिक महत्व नहीं दिया? हालत में छेल्लो फकरो चलायो, एमां जवाब है भारतवर्ष ने किसको अधिक महत्व नहीं दिया। तो भारतवर्ष ने भौतिक वस्तुओं के संग्रह करना उसको अधिक महत्व नहीं दिया। तमने कहूं कि भौतिक वस्तुओं कोने कहेवाय? आपणी सुविधा सुख सगवडनी जे वस्तुओं छे ने भौतिक वस्तुओं कहेवाय छे। तो शू कहे छे? भारतवर्ष ने भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया। चौथो प्रश्न, मनुष्य के मन में कौन कौन से विकार है? मनुष्य के मन में कौन कौन से विकार भरे रहते हैं? तो मनुष्य के मन में 4 प्रकार के विकार होते हैं। कौन कौन से 4? काम, क्रोध, लोभ और मोह। कौन कौन से? काम, क्रोध, लोभ और मोह। 5वां प्रश्न, हर व्यक्ति को कैसी दृष्टि से देखा जा रहा है? तो कैसे हर व्यक्ति को कैसी दृष्टि से देखा जा रहा है? तो हर व्यक्ति को संदेह की दृष्टि से देखा जा रहा है। तो अपना आटला पाठ सुधी में आवा नाना प्रश्नों आव्या छे जे मैं तमने कह्या छे। तो तमारे प्रश्न तैयार पण करी देवा अने पुस्तक नोटबुक में पण लखवा, एनी साथेनो आ स्वाध्याय पण आ शब्दार्थ, शब्द समूह अने मुहावरा पण नोटबुक में लखवा। तो आपणो पाठ अगाउनो पाठ छे ए आगळना भागमां भणीशुं। आज आपणे आ पाठ आटला सुधी राखीशुं। जय हिंद, जय भारत।